છોકરાઓને એક મસ્ત એક ક્વેશ્ચન છે કે બેન તમે ઈ કે સોશિયલ મીડિયામાં કેટલો ટાઈમ આપતા હતા ને એમાંથી બહાર નીકળવા માટે શું કરી શકાય? આ સોશિયલ બધા અનએક્સપેક્ટેડ સવાલ છે Unexpected, જે આપણે ધારણા નથી કરી એ પણ ધારણા નહીં, બહારના છે અને જરૂરી પણ છે, જરૂરી જરૂરી છે, કઈ વાંધો નહીં. હા, સોશિયલ મીડિયા મારી ફોન જોવાની આદત હતી, બહુ જ હતી. એટલે પરંતુ ખબર હતી કે હવે બોર્ડની એક્ઝામ નજીક આવે છે તો મેં ફોન જોવાનું ઓછું કરી દીધું. અને બને ને ત્યાં સુધી બધા એમ કહેતા હોય કે થોડીક વાર 5 મિનિટ માટે ફ્રેશ કરવા ફોન જો, પરંતુ એમેય નહીં જોવો. જો તમારે ફ્રેશ થવું હોય તો તમે એવું લાગે તો ક્યાંક ચાલવા નીકળી શકો છો, વોક ઉપર. પછી એવું લાગે તો છે ને એક લેપ લઈ લેવાની, નાની એવી Power નીંદર. nap, yes. હા, અડધી કલાક માટે લેપ લઈ લેવાની. પછી ખાવા પીવા માટે ઊભું થઈ જાવ. આમ એક જગ્યાએ બેસીને આમ સતત વાંચ્યા કરો એ કઈ જરૂરી નથી. એટલે વચ્ચે વચ્ચે તમે થોડીક ફ્રેશનેસ માટે ટાઈમ પણ કાઢતા રહો. સાવ વાંચવું પણ એ જરૂરી નથી. ફોન થી દૂર કેમ જવું એનો જવાબ હું આપીશ કે આમ જોવા જાવ ને તો જો બેને સ્વીકાર્યું કે હું ફોન જોવાની આદત હતી, એના માટે ગટ્સ જોઈએ, હિંમત જોઈએ. આવડા મોટા પ્લેટફોર્મ પર સ્વીકારવું ટોપર હા. થઈને, નહીતર ગોળી દઈ દે. હું તો ફોન અડતી જ અડતી જ નથી, નથી. ફોનમાં જોયા જ મને નથી. જરાય રસ નથી, ગમે ગોળી દે, પણ નહીં, હા હિંમત જોઈએ. હિંમત જોઈએ. પણ હવે એમાંથી જો એને ખબર હતી, એને એની જવાબદારીનું ભાન હતું, એને એના ગોલ પ્રત્યેનું જે ક્લિયરન્સ છે એ ક્લિયર હતું, એનું ગોલનું વિઝન ક્લિયર હતું કે મારે આ પર્સન્ટેજ કે આ રિઝલ્ટ લાવવું છે. એટલે એને મન મક્કમ બનાવ્યું. મન મક્કમ બનાવવા માટે છે ને તમે તમારા મમ્મી પપ્પાનો સહારો લ્યો, છૂટ આપી દો મમ્મી પપ્પાને કે જ્યારે હું મોબાઈલ લઈને બેસું ત્યારે મને ટક 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 કર, મોબાઈલ મૂકી દે, બેટા ભણવાનું છે, બેટા 95% લાવવાના છે, ટોન મારો. ટોન મારવું એ પોઝિટિવ વાત છે. આ હા, કિસ્સા. yes, yes. ટોન બેટા 95% કોને લાવવા હતા, એટલે આપોઆપ તમને યાદ આવશે. Parents- આ જવાબદારી પેરેન્ટ્સ ને આપી દો. પેરેન્ટ્સ કોઈ વિડીયો આપણો અત્યારે જોઈ રહ્યા હોય તો હા. પેરેન્ટ્સે પણ આ જ કરવાનું છે અને વિદ્યાર્થીઓએ પણ આ જ કરવાનું છે કે મમ્મી પપ્પાને કહેવાનું તમે ધ્યાન રાખજો આટલા દિવસ. તમારો પછી ગોલ tension તમારા નહીં. મિત્રોને કહી દો મારે 95% લાવ, હું લાવીશ હો. એટલે મોબાઈલ લઈને તમારો ભાઈબંધ કે બેનપણી કે કાં લા 95 લાવ, આમ આવશે, આપોઆપ મુકાઈ જશે. એટલે મોબાઈલ મૂકવા માટે તમારે એકથી નહીં થાય, આજુબાજુ લોકોને એમાં જોડી દો, મિશન આપી દો. તમને એક મિશન આપવું જોઈએ કે જવાબદારી તમને આપું છું, મારા હાથમાં મોબાઈલ જોવાવો ન જોઈએ. તમારે તમારો જીવ બળી જવો જોઈએ મારા હાથમાં મોબાઈલ હોય ને તો. હા, બસ Right? complete. યસ, બરાબર ને? હા. તો આવું જ કંઈક કરવું પડશે. બાકી આપણે હું હવે કાલથી મૂકી દઈશ, નો થાય, એમ નો નો થાય. થાય, નો થાય. એમ નથી થતું. મન મક્કમ હોય તો જ આગળ જવાય, બાકી કાંઈ થાય એમ છે નહીં. એટલે આ વસ્તુ છે અને બહુ સરસ સાહિલ સાહેબે કીધું કે ભાઈ નેગેટિવ વસ્તુ તમારી છે તમે સ્વીકારી લો અને મૂકવી છે કે એમ ઈ કોઈના ઉપર Yes. ઢોળી દો. એટલે મમ્મી પપ્પા ટક ટક કરે ત્યારે પાછું ખીજાય નહીં જવાનું, પાછું હા. ઈ એક પાછું હોય કે તમે હું કીધા રાખો છો એમ. હા, ના ના એને અગાઉથી જ કહેવાનું, હું તમને કહું છું, તમારે મને કહેવાનું, હું ખીજાઉં ને તોય એમ કહેવાનું, ના ના તાર 95 લાવો ને તો યાદ કરો, મીઠા ટોનમાં કહેવાનું. મીઠો ટોન છે ને સામે વાળાનો ગુસ્સો ખતમ કરી નાખે. કમ્પ્લીટ. બરાબર? એટલે આવું શીખવાડી દેજો. તમારે હારા હાટું કહું છો, તમારે જો હારું કરવું હોય તો તમારા વાલીઓને આવી શિખામણ દઈ દેજો. બરાબર?